જય માતાજી બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ। તો તમારું સ્વાગત છે એક અમારા નવા વ્લોગમાં। અને આજ ઘણા દિવસ પછી વ્લોગ બનાવી છે, તો મિની વ્લોગ જ બનાવતા હતા। હમણાં થોડાક દિવસથી ટાઈમ નહોતો રહેતો એટલે તો તમારું ખૂબ 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 હાર્દિક હાર્દિક સ્વાગત છે અમારા વ્લોગમાં। અને અત્યારે વાગી ગયા છે 10 થોડીક વાર છે। અને કાલ રાતે આપણે મોડા આવ્યા હતા, લાણીને આપતા હતા બધી દીકરીઓને, એટલે બહુ મોડું થઈ ગયું। અને ઝીણો ઝીણો વરસાદ પણ હતો એટલે અમે 3 વાગે ત્યાંથી ઇનામ મળ્યા અને 3:30 ઘરે પૂગ્યા। એટલે જો કામયાબ બેન ને હુતાશે હજી, આમ જો મોઢું ખુલ્લું હુતી છે હજી। અને ઓલા રૂમમાં યમનસી બેન હુતાશે, જો હેમાંસી બેન હુતાશે। અને હું યાર તો મોડી જાગીશું, મારે 8:30 થઈ ગયા હતા ઉઠવામાં। તો આપણે હવે જો ઘરનું કામ આડાવડું કરીશું બધું, અને રાહુલે કામ ઉપર ગયા છે અને આજે આવવાના છે પાછા મહેમાન। તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, કોણ મહેમાન આવવાનું છે તમને જાણવા મળશે। અને નવરાત્રી પૂરી થઈ ગઈ અને આજે આપણે અહીંયા દશેરા કર્યા છે ને, સ્કૂલમાં આજે રજા છે દશેરાની। તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। અને જો આપણને લાણી શું મળી છે આપણે જોઈ લઈએ। જો આ મસ્ત વજનવાળા એવા બાઉલ છે, 3 છે, આ 2 અને આ 3 નાના મોટા। અને આ એવા બાઉલ છે જો હાંડી ટાઈપના મસ્ત છે। આ પણ 3 છે, 1 2 અને 3, જો આ પણ મસ્ત છે। અને આ એના ઢાંકણા છે, પેકિંગ કરેલું છે। અને આ પાછું અલગથી નાનું એવું બાઉલ છે જો। તો આવી કંઈક સરસ મજાની લાણી હતી અને વિના મૂલ્યે, 1 રૂપિયો ભર્યો નથી આપણે આમાં। અહીંથી નવરાત્રિમાં રમવાનું, જમવાનું, ચા પાણી તદ્દન ફ્રી હતું વડલીવાળા મેરડીમાને ત્યાં। આવું તો ક્યાંય હોતું નથી, કેમ કે તમે નવરાત્રિમાં નામ લખાવ્યા હોય તો 101 રૂપિયાથી માંડી અને 500 સુધી રૂપિયા આપણે ભરવા પડે, ત્યારે આપણને છેલ્લા દિવસે છોકરીને લાણી મળે, ઇનામ મળે। અને આપણે અહીંયા તો 1 રૂપિયો પણ ભર્યો નથી, ખાલી આપણે નામ જ લખાવ્યું હતું, ફોર્મ ભર્યા હતા। તો સરસ મજાના ઇનામ મળી ગયા છે અને વજનવાળા બહુ જ છે, બહુ મજબૂત છે, સરસ મજાની લાણી આપી છે। તો ખૂબ ખૂબ તમારો ધન્યવાદ રાજુભાઈ। એ આધુ આવી યાદ લે લે, તો કોની હારી આવી યાદ? હા કેમ છો? સારું વિયા હું તો વિયા અવાજ તો સાંભળો, સારું છે? એ આધુ ક્યાં છે? પપ્પા ક્યાં? હે વિયા હું તો કોના પોપટ તાર લઈ જવા છે? લઈ જાઓ, પિંજરું એમને લઈ જાય। એ નો ઉતારે બાપા, તો બટકો ભરી જાય। જો ક્યાં સિરાગ ક્યાં ગઈ? જો નવરાત્રીમાંથી સેટ મળ્યા તો દીદી હાટું સેટ લાવી, આમ કરતો કેવો છે? અરે વાહ, તે એક રાખ્યો, એક દીદી હાટું લાવી। કોણ હાટું લાવી? હેમાંસી દીદીને દઈશ કે કામ્યા દીદી? એટલે હેમાંસી દીદીને દઈ દીધું, તો કામ્યા દીદી એમ કહે છે તો મારે હાટું ન લાવી? ભલે હે એમ સાસનો બાટલો દઈ દેજે। હાલ ઉતારતો। બીજું હું લઈ આવીશ? આધુ સાસના 2 બોટલ લઈ આવીશ। આધુ ભાઈ સાસના 2 બોટલ ને બીજું શું છે આમાં? શું છે આ? ખોલ તો આ ખોલ તો, એમાં શું છે? સાસના 2 બોટલ છે, પછી એક સેટ લઈ આવી। ભાઈ આમાં શું છે? મસાલા શું કહેવાય? કે તો મરચા બોલ, મરચા બોલ। હા મરચા, ઢીંગરા। આ ટીંગરા હોતે ને લાવી છે। આ તો બગડી ગયેલું લાગે છે, સારું આ છે એ આપણો ફેંકી દેવાના। આ છે, આને શું કહેવાય? આને શું કહેવાય? આવા આવડી ગયું। એમાં શું છે? પાત્રાના પાન છે। આધુ ફળિયામાં વાગ્યા છે ને એટલે આધુ લેતી આવીશ। બોટલ છે, અડધી તો આવે જે પી ગઈ, મૂકી દે આમાં, અડધી તો આવે જે પી ગઈ છે, જોઈ લો। હવે એમાંથી બેન હુતા છે, એના બાજુ કામ્યા બેન હુતા છે, તો અડધી તો સાહેબ પી ગઈ। ત્યાં તો ઇનામમાં શું મળ્યું તને? ત્યાં તો ઇનામમાં શું મળ્યું તને?
હું તો દૂધ પીવું કે તો આદુબેન લેશન કરવા મળ્યા છે અને આદુબેન શું કરે છે હજી લીટા કરે લખતા નથી આવડતો આપણે જાય 4 એકડા ઘૂંટી દીધા છે અહીંયા લખાધું ક્યાં ગયા આ રહ્યા જો અહીંયા પાકું કરો હાલો એકો દૂરી ટીડી ચોકો એમ હોય યુગને નથી આવડતું કઈ નહીં શાળે ભણવા જશે હે સ્કૂલે આવું સ્કૂલે શીખડાવે છે એકડે એક બગડે બે તગડે હા જો શુભમ ને આવડે શુભ હોસ્ટેલમાં રહેશે ને શુભો ઘરે આવે ક્યારે આવે શુભા તું કાલ આવ્યો કાલે આવ્યો ઠીક તાર કેવું છે હોસ્ટેલમાં ને સારું છે કઈ હોસ્ટેલમાં ભણે છે કઈ જાય યોગાનંદમાં પણ કઈ જગ્યાએ વિવેકાનંદમાં દેડી કુંભાજી વિવેકાનંદમાં કુંભાજી ની દેડી શુભમભાઈ આ દાંત થઈ ગયો હેમાંશી ક્યાં હોસ્ટેલમાં ભણે છે સ્કૂલમાં ભણે છે હોસ્ટેલમાં કાંઈ વાંધો નહીં હેમાંશી બેન 1 વર્ષ જ છે તમને જો આરાધ્યા બેન એકડા લખ્યા છે બતાતા જો એકડે એક બગડે બે તગડે ત્રણ ચોકડે છે છોકરા બધા બેઠા છે ને હાલો આપણે ચા બનાવવાની છે અને મમ્મી ની ગયા છે અહીંયા દવાખાને અને દાંતમાં કઈક નખાવાનો છે બીજો દાંત એટલે મમ્મી ગયા છે દવાખાને આપણે બનાવવાની છે ચા અને છોકરાને બધા કેમ જ ઘરે છો નિશાળ નથી જવાનું દશેરા કાલ તાર રજા છે આજુ હે દશેરા કાલે કર્યા ને આજે કર્યા આપણે ઘરે યુગ રાવણ બનાવવાનો છે અરે એવું બને પપ્પા છે ઘરે પપ્પા કઈ હારે મારા મામા સા મારા મામા હે બે બાકી છે આ કે મારા પપ્પા ના કે મારા મામા બે પછી આવજો સાઈડ માં મારા ભાઈ છે આ બની ગઈ છે જો આપણે સિરાગભાઈ આવ્યા છે તો સા આપણે પેલા સિરાગભાઈ ભાઈ સિરાગભાઈ રોકાવાના છે તો બપોર શું બનાવી જમવાનું મમ્મી રાત્રે પીવાની છે હાલો બધા ચા પીવા મામા તારા તું ચા પીશ જો જો વાગી ગયા છે 11:30 અને આપણે બનાવવાનું છે મસ્ત મજાનું કઠોળનું શાક એની આપણે બધી તૈયારી કરી લીધી છે આમાં આપણે મોળી લીધા છે ટમેટા આમાં મોળ્યા છે મરચા ડુંગળી અને આદુ લસણ અને આમાં આપણે લઈ લીધા છે મરચા બનાવવાના છે તો અત્યારે રસોઈની તૈયારી થાય છે અને મમ્મી અને ભાઈ એવા થાય કે રોકાણા ને દવાખાને એવા હતા કામ દીધો ક્યાં ઘરે અને આપણે જો ત્યાં રસોઈ બનાવી તો હાલો ફટાફટ રસોઈ બનાવી લઈએ અને અત્યારે જો આજ વરસાદ ધીરો ધીરો ચાલુ છે ધીરો ધીરો વરસાદ આવે છે અને આ છોકરાઓ છે રજા કામ્યાબેન ઉઠી ગયા છે અને કામ્યાબેનને જો લાણી મળી છે એ બધી વસ્તુ લઈને બેસી ગયા છે તમે શું મળ્યું તને મોટા મોટા વાટકા પછી આ શું કહેવાય બાઉલ 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 ત્રણ બાઉલ આ બાઉલ જ છે જો વજન કેટલો બહુ વજન વાળા છે અને એટલા મસ્ત છે ને જો બહુ વજન વાળા જો કામ્યા 3 તારે ઉપાડી નો કેટલા વજન વાળા જો કેટલો વજન કાઈ નથી વજન નથી કેટલો વજન જો તો હાવ હલકું હા આ બહુ વજન વાળું જો ઈ બતાય બહુ વજન છે એમ નો કરે પડી જાય છે કામ્યાબેન ને જો વસ્તુ બધી મળી છે એમાં છે 3 મોટા મોટા આપણે આ ગેસ ઉપર રાખીએ કે આમાં રસોઈ બનાવીએ કઈ ઓ આમાં જાદુ વજાય અને આ છે બાઉલ અને ફિટ કરવાના છે જો ઢાંકણા ઉપર આપણે આવી રીતે લાવવાનું થાય હા જો ઈ મસ્ત છે સરસ ચાલો કામ્યાબેન બધું પેક કરી લ્યો હવે મસ્ત મજાનું જો કામ્યાબેનને લાણી મળી છે અત્યારે વાગી ગયા છે 5 અને આજે આખો દિવસ જેવા તેવા સાટા આવ્યા છે જો અત્યારે તો ચાલુ થઈ ગયું છે વરસાદ જો આપણે કપડાં ને બધું ધોઈને મૂકવું છે આપણે બધું વાડું કરવું પડશે જો વરસાદ આવી ગયું ફટાફટ લુગડું વાડું કરવું પડશે અને બધું પલળી જશે વરસાદ જ આવવા માંડ્યો છે એટલો બધો જો અચાનક વરસાદ આવે ને તો આજે છે દશેરા અને આપણે હેમાંશીબેન અને કામ્યાબેન ને બધા દશેરા લઈ આવ્યા છે હું લઈ આવ્યા છે દશેરામાં આપણે જોઈ
શું લઈ આવ્યા હેમાંસીબેન? આયા અને હેમાંસીબેને જો આજ સ્કૂલનું પેન્ટ નવું ચીવડાવ્યું છે અને કામ્યાબેન લઈ આવ્યા છે જો દશેરામાં શું શું વસ્તુ લાવ્યા છે. આ બધા છે ચોળાફળી વધારે ભાવે એટલે 2 જબલા ચોળાફળીને આવી ગયા છે જો. અને આમાં તો કઈ ખાસ જ છે અને આમાં છે પાપડી, આમાં છે જલેબી. મારા માટે મારા પપ્પાએ લીધું. શું લીધું છે? બતાય હાલ આ બાજુ આવી જાઓ. મને ફાફડી અને સલાડ બધાને છે ને એક એક વસ્તુ બધાને જે ભાવે ને બધું લીધું છે. એમાંથી કામ્યા ખોલે ને આપણે તો મનપસંદ છે આપણી જલેબી. આપણા માટે જલેબી આ છે. જલેબી બધા ઓછી ખાય છે. કઈ ખાસ જ છે હમ મારું સ્પેશિયલ. તારું હું આમાં બતાવ ખાસ જ છે કા પણ કઈક બતાવો તો ખરા. બતાવો તો ખબર પડે ને. એમ નામ કેમ ખબર પડે? ગુલાબ જાંબુ ગુલાબ જાંબુ જેવું તાર મોઢું છે. એક ગુલાબ જાંબુ બી. હે ને? અને આમાં છે બીજામાં મીઠા ના ના પેલા આ દેખાય થેલીમાં કેટલું છે? કેટલું એમાં શું છે? એમાં શું છે? ખાટા. કોણ કોણ લેવા ગયું તું? હું પપ્પા અને દીદી આ બાજુ આવી જાય ને એમાં એ બાજુ છે ને લેમ્પ છે ને એટલે હું વિઝન પપ્પા અને દીદી હા જો આ બધે આપણને કોઈ ન લેતું ગયું. હેમાંસી બેન ગયા અને જો આમાં કામ્યા બેન ગયા ને પપ્પા. આમાં શું છે? ખાટા. આમાં છે હાટા. એના પપ્પાના ફેવરિટ છે જો. બધા એક એક વસ્તુ. બધાને એક એક ફેવરિટ છે. હા ફેવરેટ. તું કે ફેવરેટ. અને આ કોનું ફેવરેટ છે? કામ્યાનું. બરોબર. આ બધી મિક્સમાં કાંઈક લઈ આવવા લાગે છે. આ બધી વસ્તુ છે ને? હા આ નથી એ હાલો ઓ માય ગોડ. હવે પાકા દશેરા હો. દશેરા એટલે 10 જાતની મીઠાઈ લાવવાની. હે મારે તો પેંડ જ તે ફેવરિટ છે આમાં 4 જાતના પેંડા જો. એક આ છે માવાના, આ છે દૂધના, અને આ છે કેસર બદામ પેંડા, અને આ છે થાબડી પેંડા. એવી કેવા હોય સાંભળી પેંડ થાંભલી પેંડા. થાબડી પેંડા શું કહેવાય? થાબડી. થાબડી. જો બધી જાતની મીઠાઈ છે. એમાં છે કાજુ કતરી. વાહ. આમ બધી જાતની મીઠાઈ આવી જાય છે. બધી અલગ અલગ બધી આમાં અલગ કાગળમાં છે આ છે સુતર વાહ પેંડા ભાઈ. એ સુતર સોન પાપડી. અને આ છે અડદિયા. અડદિયા પણ છે. વાહ મારા ફેવરેટ અડદિયા. તારું બધું ફેવરેટ જ છે. હા હો, આપણને બધું ભાવે. આપણને કાંઈ એવું નહીં. ચાલો બધાય દશેરા કરવા. અને કામ્યાબેને ચાલુ કરી દીધું જો. હે કામ્યાબેન? અને બસ બધી વસ્તુ આવી ગઈ ને? અમે હા ટોપરા પાક છે ગુલાબ જાંબુનું. આ ઉપાડવા બેડા બંસીબેનને ઉપાડ્યા છે. શું પડ્યું? ઓહો અને આ ગુલાબ જાંબુ. અમારે જો આ માતાજી છે. માતાજીને પેલા ધરી દઈએ આપણે, પછી બધા આપણે ખાશું. હા અમારા માતાજીને પેલા ધરી દીધા. ચાલો ગુલાબ જાંબુ તો ખોલ ડબ્બો. અમે જોઈ તો ખરા. બધા અમારા સબસ્ક્રાઈબર જોવે તો ખરા. કેમ કે ન્યા ઠેઠ તો આપણે પાર્સલ નહીં મોકલાઈ ગયું. એટલે અહીંથી આપણે મોકલાઈ દઈએ ઓનલાઈન. વાહ ભાઈ હાલો બધાય સબસ્ક્રાઈબર મારા ફોલોઅર્સ માટે ગુલાબ જાંબુ છે તો લઈ લેજો બધા એક એક ગુલાબ જાંબુ. કાકા મેં માતાજી બધા એટલા થઈ રહ્યા. અરે થઈ જશે. ઈ તો ડબ્બો છે ને જાદુઈ ડબ્બો. જેમ લેશે ને બધા એમ વધશે. હાલો આપણે બેસી ગયા છીએ જમવા દશેરામાં. હાલો સ્પેશિયલ જો આજ તો મસ્ત મસ્ત બધી મીઠાઈ છે. અને બેસી ગયા જમવા બધા. રાહુલે તો જોઈ બહુ મીઠાઈ ન ભાવે. થોડી મીઠાઈ ખાય શાક રોટલી લઈ લીધી. મીઠાઈ નથી ખાવી તો આજ તો મીઠાઈ જ ખાવાની. અમારે જો શાક રોટલી તો બનાવી પડે. બાજરાના રોટલા અને બપોરે આપણે જે સોળીનું મસ્ત શાક બનાવ્યું હતું કઠોળનું ઈ છે. હાલો બધા હાલના વાળું કરવા. કામ્યાબેન જો ઝપટ બોલાવે ફાફડી.